રાજકોટ સીસીટીવી વાયરલ કેસમાં રોહિત સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે, જે પરિત ધામાયેલી અને રાયણ પરેરાર સાથે સંકળાયેલો હતો, જે QR કોડ મારફતે વિડીયો મેળવીને ઓનલાઈન વેચતો હતો. આરોપી નેટફ્લિક્સ અને હોટસ્ટારના સબસ્ક્રિપ્શન પણ વેચતા હતા. આ કેસમાં કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે રોહિત સિસોદિયાએ MLT સુધીનો અભ્યાસ કર્યો છે, જ્યારે લેબોરેટરીમાં સેમ્પલ કલેક્ટ કરવાનું કામ કરતો હતો. રાજકોટની પ્રાઇવેટ હોસ્પિટલના વિડીયો અને CCTV હેક કરીને જે વિડીયો વાયરલ કરવામાં આવે એ બાબતે એક અન્ય આરોપી જેનું નામ રોહિત સંજય સિસોદિયા છે, એમની દિલ્હી ખાતેથી ધરપકડ કરી અને કોર્ટમાં એને રજૂ કરી અને 6 દિવસમાં રિમાન્ડ મેળવેલા છે. આ રોહિત સિસોદિયા છે, અન્ય આની પહેલાં જે પકડાયેલા આરોપી છે, જેમ કે એક છે કે પરિત ધામેલિયા અને એક બીજા આરોપી જે છે જે રાયન રોબિન પરેરા, એમની સાથે સંપર્કમાં હતા અને એમની પાસેથી જે આગળના 2 આરોપીઓ છે એ પોતે CCTV હેક કરતા હતા અને એમની પાસેથી એમના ફૂટેજ મેળવતા હતા અને આ ફૂટેજને એ QR કોડમાં કન્વર્ટ કરીને ટેલિગ્રામમાં વેચતા હતા. અને આ જ એક જે QR કોડ છે, આની પહેલાં જે પકડાયેલા આરોપી છે જે પ્રજ્વલ તેલી છે, એમને QR કોડ મેળવીને જે અન્ય અલગ અલગ YouTube ચેનલ અને ટેલિગ્રામ ચેનલ છે એમાં અપલોડ કરવામાં આવેલા હતા.